હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. આજે આપણે સરસ મજાની ધર્મ ઉપયોગી વાતમાં એક સરસ મજાની વાત શીખીશું. મિત્રો, આજકાલ દરેક વ્યક્તિની એક જ સમસ્યા હોય છે, પિતૃપીડા, ગ્રહપીડા. અને તમે ખરેખર અંધશ્રદ્ધામાં આવો છો અને ખોટા ખર્ચ કરો છો. તમે કારણ વગર ઘરે કોઈ વ્યક્તિ આવીને કહે છે કે ભાઈ તમને આ નડે છે, આની વિધિ કરાવો, તો તમે વિધિ પણ કરાવો છો. પરંતુ આપણા શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર તમારી વિધિ ક્યારે પૂર્ણ થાય? જ્યારે એ વિધિ કરનાર બ્રાહ્મણ ત્રિકાળ સંધ્યા કરે છે. તમારા ઘરે કોઈ બ્રાહ્મણ આવીને કર્મકાંડ કરતો હોય તો એ કર્મકાંડ કરનાર બ્રાહ્મણ ઘરે જઈ અને બ્રહ્મચર્યનું પાલન કરતો હોવો જોઈએ. ત્રીજો નિયમ આ બ્રાહ્મણના નિયમો છે કે એ બ્રાહ્મણ તમારા ઘરે જ્યારે પણ કર્મકાંડ કરે છે ત્યારે કોઈ પણ વ્યસન ન કરે તે દિવસે, જેમ કે ધૂમ્રપાન, પાન, માવા, સિગારેટ, બીડી, દારૂ, નશો. તો તમારું કર્મકાંડ છે ને એ સક્સેસ થાય. નહીંતર તમે કર્મ કરાવનાર જે યજમાન છે ને એ ડબલ દુઃખી થાય. તો હવે તમારે વિચારવાનું છે, તમારે કર્મ જાતે કરવું છે. હું પોતે બ્રાહ્મણ છું. હું એવું નથી કહેતી કે હું બ્રાહ્મણની વિરોધાભાષણ આપી રહી છું, નહીં. પણ સાચો બ્રાહ્મણ કોને કહેવાય? એના 3 નિયમો, કર્મકાંડી બ્રાહ્મણના આ 3 નિયમો છે. જો આ બ્રાહ્મણ આવી રીતે કર્મકાંડ કરે છે, તમારા ઘરે આવે છે, પિતૃકાર્ય કરે છે, તો જ તમારું એ પિતૃકાર્ય પહોંચે છે. નહીંતર કર્મ કરાવનાર યજમાન બહુ દુઃખી થાય છે. તમે 50,000 રૂપિયા આપો, તમે લાખો રૂપિયા આપીને તમારા ઘરે વિધિ વિધાન કરાવો છો. તમારી શ્રદ્ધા બહુ સરસ છે કે તમારે દુઃખમાંથી મુક્ત થવું છે, પરંતુ શું તમારા જે પિતૃઓ નડે છે એને આ વસ્તુ પહોંચશે? એને આત્માની શાંતિ મળશે? ના. તો એના માટે સર્વશ્રેષ્ઠ ઉપાય આપણા શાસ્ત્રોમાં જણાવ્યો છે કે જ્યારે તમે સક્ષમ નથી કોઈ આવા બ્રાહ્મણ સાથે તમારું કર્મ કરાવવા માટે, ત્યારે પીપળા પાસે જાઓ. રવિવારે સાંજે પીપળા પાસે જવાનું છે. પીપળાને પ્રાર્થના કરવાની છે. તમને જે પણ તકલીફ છે, જે નડતર છે, એ નડતર દૂર કરવા માટે નડતરનું નામ લેવાનું છે. પીપળામાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રિદેવનો વાસ હોય છે. પીપળામાં સર્વ પિતૃદેવનો વાસ હોય છે. પુરુષોત્તમ નારાયણ ભગવાન વાસુદેવનો વાસ હોય છે. માતા લક્ષ્મીનો વાસ હોય છે. તમારે પીપળાના 7 પાન લેવાના છે. 7 પાન તમારે સંધ્યાકાળે લેવાના છે. પીપળા પાસેથી માંગીને લેવાના છે. એની પાસેથી પહેલાં અનુમતિ લેવાની છે અને ત્યાર પછી એ ઘરે લાવો. એ પાંદને ધોઈ નાખો, એને પવિત્ર કરો અને પછી એ પાનને ઊંધા રાખો અને પાછળ સીતારામ 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 જેટલા પણ નામ સમાય છે એટલે લાલ કલરની પેનથી લખો. પછી એ પાન સુકાઈ ન જાય એટલે ભીના કપડામાં વીંટાળી અને ફ્રીજમાં મૂકી દેવાના છે. અને બ્રહ્મ મુહૂર્તમાં શિવલિંગ પર, કોઈ પણ મહાદેવના મંદિરે જઈ છડાસીભેગ કરી શિવલિંગ પર આ 7 પાન ચડાવી દેવાના અને તમારી જે તકલીફ હોય છે એ દૂર કરવા માટે તમારે પ્રાર્થના કરવાની. હું તો 7 સોમવારનું કહું છું. રવિવારે આ પ્રયોગ કરવાનો, પાન લાવવાના અને સોમવારે બ્રહ્મ મુહૂર્તમાં તમારે આ પાનનો પ્રયોગ કરવાનો છે મહાદેવના મંદિરે જઈને. હું તો 7 સોમવારની વાત કરું છું, પરંતુ પહેલાં જ વખતથી તમારા ઘરમાં પિતૃદોષ, ગ્રહદોષ કે પછી કોઈ નજર દોષ હશે કે પૂર્વજન્મના કર્મોનું હિસાબનું ફળ હશે કે આ જન્મે કરેલા કર્મનું ફળ હશે, એ ફળમાંથી તમે ચોક્કસ મુક્ત થશો. ધીરે ધીરે તમારા ઘરમાં શાંતિ થશે, માતા લક્ષ્મીનો સ્થિરવાસ થશે, પિતૃદેવની કૃપા થશે. તમારા ઘરમાં આપસમાં પતિ પત્ની વચ્ચે પ્રેમ વધશે અને તમે ધીરે 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 તમારા ઘરમાં સુખી થશો. અને પછી કહેજો, તૃપ્તિબેનની વાત 100% સાચી છે. ખરેખર કળિયુગમાં આપણે આપણા જાતે કર્મી બનવું પડે છે. આપણો કર્મ જ આપણો ભગવાન છે. તો ચલો, આજથી જ કર્મ કરવાનું શરૂ કરી દો. મારી વાત તમને સાચી લાગી હોય તો તૃપ્તિ ત્રિવેદી મારું ફેસબુક પેજ અને ધર્મ શિવા ચેનલ મારી છે, યુટ્યુબ ચેનલ છે, ચોક્કસ ફોલો કરજો. ઓકે? તો મિત્રો, આવા સરસ મજાના ઘરેલું સચોટ ઉપાય જોવા માટે
હેલ્થ ઉપયોગી માહિતી હોય, ફૂડ ઉપયોગી માહિતી હોય, ધર્મ ઉપયોગી માહિતી હોય તો ચોક્કસ જાણવી હોય અને ફોલો કરો. હું તમને 100% સચોટ અનુભવ જે મારા છે શેર કરું છું. તો ખરેખર મિત્રો, આપ સૌને માહિતી પસંદ આવી હોય તો દિલથી તમે મારું પેજ ફોલો કરો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.